એવા ભૈયા નીલકંઠેશ્વર મહાદેવ નમો વાય ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જળકે જ્ઞાનમ મારી સામે આજે ભગવાન લુગડા પહેરીને સાધુઓ બેઠા છે ને આમને તો 10 નામ સાધુ હોય રામાનંદી સાધુ હોય શિવની માળા કરી છે શિવની ઉપાસના કરી છે અને શિવ પણ કેવો કે દેવોની આગળ ધૂતી તો રૂપાળા કાયમ રહે પણ ભેગા ના રાખે ધૂતી તો મારો કૈલાસ વાળો કાકા એવા શિવ પરમાત્માની સ્તુતિ કરીએ પણ તમામના માતાઓ બહેનોથી લઈ અને નાના બાળકથી લઈ અને વડીલો સુધી બધાના બે હાથ ઊંચા કરી અને તાળીઓનો સાથ આપો આપણે નીલકંઠ મહાદેવને યાદ કરીએ હાલો ભવ કે ગય ભૂત ભયાકાર ભવતંગનાથ સમજાય એવું છું પણ મજા આવે કદાચ આપણને સમજાતું ઓછું હોય પણ કંઈક માથું હલાવવાની ઈચ્છા થઈ જાય અને આ ગામની અંદર પટેલ ભાઈઓ રહે છે ઠાકોર ભાઈઓ રહે છે દરબારો છે ક્ષત્રિયો છે 18 વર્ણ છે પણ હું તો હવે એમ કહું છું કે ભલા માણા આપણે જાતિના વાળા મૂકી અને માત્ર ને માત્ર હિન્દુ બનીશું તો સનાતન ધર્મ ટકશે હિન્દુ બનીશું તો कारण के गंधों से ऊंची छाती नहीं होती और धर्म से बड़ी कोई जाति नहीं होती आपने जो सनातन धर्म मानी हुए छे भला बड़ा हिंदुस्तान ની અંદર રહી અને ગર્વથી જય શ્રી રામ ન બોલી હતી ને તો હિન્દુ નું લોહી આપણે રગોમાં વહુ ન હોવું કહેવાય હે ગર્વથી બોલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ મારી હાથે પડકારો કરો કારણ કે આપણે હિન્દુ ના દીકરા છીએ ભલા ગર્વથી બોલો જય શ્રી રામ જય શ્રી રામ મને ખબર તો પડે કે આપણે એકતા કેટલી છે કારણ કે આ ધર્મ માટે થી આજે માત્ર ને માત્ર પૈસા ભેગા કરવા પડે આ ધર્મ માટે થી આવા મંદિરો બંધાવવા પડે પણ જે તે વખતે બાપુ એવો વખત હતો दूर कासा बने घोर नौबत करे जन्मभूमि को दुश्मन आवे तेरी जंग जाहिर करे मर्द मैदान में धूत जोरदार धूरी दिखावे अरे रंतना रागनी तळ हाकल पड़े अन बाजवा काज बढ़िया बोलावे यदि हो तो घणी कोई वार करजो प्रजाना सूर नो थाय भेटो પછી કેમ ગહીરે એક ક્ષત્રિય બેઠો એટલા માટે ઉસ્તાદ હાથ રોડિયા મગર વાળા હાથ લેતી વાડ છટા વાત બોલી લાવા લાવા દિયા હાથ બાર છટા સિંહ જમ જાણ વચડા पे नाट जाने छटा आसमान कटा